જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સંપ્રદાય આજે વિશ્વનો એક મહાન સંપ્રદાય છે. વિશ્વના 110 દેશોથી વધારે દેશોની અંદર સનાતન સંસ્કૃતિનું પ્રવર્તન કર્યું હોય, જતન કર્યું હોય અને સનાતન સંસ્કૃતિને વૈશ્વિક બનાવવામાં કોઈ જો મોટું યોગદાન જો કોઈ સંપ્રદાય આપ્યું હોય તો એ સ્વામિનારાયણ સંપ્રદાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો, સંતો, આચાર્યો ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ માને છે. એ નિર્વિવાદિત વાત છે, કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયે આપેલી શિક્ષાપત્રી નામનો ગ્રંથ એ અજોડ ગ્રંથ છે. વૈદિક સનાતન સંસ્કૃતિનો મહાન ગ્રંથ છે. એની અંદર રહેલી આજ્ઞાઓ ભક્તોને કરેલી, જેના કારણે આજે લાખો ને કરોડો વિદ્યાર્થીઓ સ્વામિનારાયણ સંપ્રદાયના રંગે રંગાયેલા છે. ગુરુકુળોમાં ભણી અને આદર્શ સંસ્કાર પૂર્ણ શિક્ષણ મેળવી રહ્યા છે. એ સંપ્રદાયની જો કોઈ ધરોહર હોય તો એ આચાર્ય પરંપરા છે. સ્વામિનારાયણ ભગવાને પોતાના મોટા ભાઈ રામ પ્રતાપજી અને નાના ભાઈ ઈચ્છારામજી એમના બંને દીકરાઓને દત્તક લઈ રઘુવીરજી મહારાજને વડતાલ પ્રદેશની ગાદી અર્પણ કરી અને અયોધ્યા પ્રસાદજી મહારાજને અમદાવાદની ગાદી અર્પણ કરી અને બે પરંપરાઓને અલગ કરી અને વહીવટીય રીતે, વિકાસકીય રીતે એ પરંપરાઓને આગળ વધારવાનું માર્ગદર્શન આપ્યું. એ આચાર્ય પરંપરા. આજે સ્વામિનારાયણ સંપ્રદાયના 9મા આચાર્ય વડતાલ પીઠાધીશ્વર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ છેલ્લા ઘણા વર્ષોથી જ્યારથી એ ગાદીરૂઢ થયા છે ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયનો વિકાસ એક અજોડ વિકાસ બની રહ્યો છે. આજે હજારો મંદિરો બની રહ્યા છે. સેંકડો ભક્તો, સેંકડો દાતાઓ, કરોડો ને લાખોની સંખ્યામાં ભક્તો સ્વામિનારાયણ સંપ્રદાય ભગવાનની કંઠી ધારણ કરી રહ્યા છે અને પોતાના જીવનને સુખમય બનાવી રહ્યા છે. આચાર્ય મહારાજશ્રીના આશીર્વાદથી આજે વડતાલ, ગઢડા, જુનાગઢ, ભુજ, અમદાવાદ જેવા મંદિરોની અંદર વિશેષ વિકાસના કાર્યો થઈ રહ્યા છે. આજે વડતાલની અંદર ભગવાન સ્વામિનારાયણનું ઐશ્વર્ય ભુવન, જે ભગવાન સ્વામિનારાયણ વાપરેલી વસ્તુઓ, એનું એક મહાન ઐશ્વર્ય ભુવન જેની આવરદા 2000 વર્ષ સુધીની હોય આવું દિવ્ય નિર્માણ થઈ રહ્યું છે. આની પાછળનું કોઈ કારણ હોય તો અમારી આચાર્ય પરંપરા છે અને એનું મુખ્ય કારણ હોય તો આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ છે. તો આચાર્ય પરંપરાને આપણે બિરદાવીએ, કારણ કે 200 વર્ષ પૂર્ણ આ આચાર્ય પરંપરાને થાય છે. ભગવાન સ્વામિનારાયણે એક પંચ અંગ વાળો આ સંપ્રદાય બનાવ્યો. પેલું ભગવાન, પછી શાસ્ત્ર, પછી આચાર્ય, સંત અને હરિભક્ત. આ પાંચોનું પરંપરાનો ભગવાન તો છે, સાક્ષાત છે, પ્રભુ બિરાજમાન છે, એટલે સંપ્રદાયનો વિકાસ થઈ રહ્યો છે. શાસ્ત્રોની પરંપરા અજોડ છે સ્વામિનારાયણ સંપ્રદાય પાસે, પણ એની સાથે સાથે મૂર્ત સ્વરૂપ, પ્રગટ સ્વરૂપ જો કહી શકાય તો એ આચાર્ય પરંપરા છે. અને એ આચાર્યને જ્યારે 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે પરંપરાને, ત્યારે આપણે ખૂબ ભાવથી આ પરંપરાને વધાવીએ અને કારતક સુધી, એકાદશીથી કારતક સુધી, પૂર્ણિમા સુધી વડતાલની અંદર ભવ્ય અને દિવ્ય મહોત્સવ આ આચાર્ય પરંપરાને 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તેમજ શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાને જે સમાજને આપી છે એને પણ 200 વર્ષ પૂર્ણ થયા છે. એનો ધામધૂમથી મહામહોત્સવ ઉજવવાનો છે. ભારતના સર્વ સનાતની નાગરિકોને એ ઉત્સવની અંદર પધારવા આમંત્રણ છે. સ્વામિનારાયણ સંપ્રદાયની શું સાત્વિક શક્તિ છે, સ્વામિનારાયણ સંતોની જે શું કાર્યશાળા છે, એ આપણે તાદૃશ્ય જોવું હોય તો આસો સુધી, એકાદશીથી આસો સુધી પૂર્ણિમાએ પધારો. વડતાલમાં લક્ષ્મી નારાયણ દેવના દર્શન થશે, આચાર્ય અને સંતોના આશીર્વાદ પ્રાપ્ત થશે અને સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરાનું અદ્વિતીય જ્ઞાન પ્રાપ્ત થશે. તો સૌને આ મહામહોત્સવની અંદર પધારવા ખૂબ ભાવથી હાર્દિક આમંત્રણ છે. જય સ્વામિનારાયણ.